હેલો ફ્રેન્ડ્સ, વેલકમ. આજે હું તમારી સાથે શેર કરીશ બહુ જ સોફ્ટ, સ્પોન્જી અને ટેસ્ટી ચોકલેટ કેક, જેને આપણે મેંદાથી નહીં પણ રાગીના લોટથી બનાવીશું, જે બહુ જ હેલ્ધી ઓપ્શન છે આપણા બાળકો માટે. વગર ખાંડ કે મેંદા સાથે પણ આ કેક આપણે બહુ ટેસ્ટી બનાવી શકીએ છીએ. તો સ્ટાર્ટ કરીએ. એક બાઉલમાં આપણે શેકેલો રાગીનો લોટ લેવાનો છે અને એને સરસ રીતના ચારી લેવાનો છે, જેથી કરીને કોઈ પણ લમ્સ ના રહે. પછી આપણે અડધો બાઉલ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે. ઘઉંનો લોટ એટલા માટે કે આપણી કેક સરસ બંધાઈ જાય. ત્યારબાદ આપણે લેવાનું છે 2 ચમચી કોકો પાવડર, અડધી ચમચી બેકિંગ સોડા, અડધી ચમચી બેકિંગ પાવડર. એને પણ સરસ રીતના ચારી લેવાનો છે. ત્યારબાદ 2 ચમચી તેલ, 2 ચમચી ઘી, 2 ચમચી જેટલું દહીં. દહીં એટલા માટે કે આપણી કેક સરસ સોફ્ટ બને. હવે મેં અડધી કલાક માટે ગરમ દૂધમાં ગોળને પલાળી દીધો હતો. એ આપણે નાખીશું અને સરસ રીતના મિક્સ કરશું. તમે જોઈ શકો છો, હજી આપણે દૂધની જરૂર છે, તો આપણું વધેલું જે સિરપ હતું એ એડ કર્યું અને અડધો કપ જેટલું દૂધ પણ એડ કર્યું છે. હવે એને સરસ રીતના મિક્સ કરી દઈશું. હવે એક બાઉલમાં આપણે ઘીને સ્પ્રેડ કરી એમાં થોડો ઘઉંનો લોટ નાખી અને સરખી રીતના સ્પ્રેડ કરી દેવાનો છે, જેથી કરીને આપણી કેક ચોટે નહીં અને ઇઝીલી બહાર નીકળી જાય. હવે આપણે આપણા મિક્સરને આમાં પોર કરશું. બધું જ મિક્સર પોર થઈ જાય પછી આપણે એને ધીમે ધીમે ટેપ કરી અને ઓવનમાં 18 મિનિટ માટે 150 ડિગ્રી ટેમ્પરેચરે બેક થવા દેશું, જેથી કરીને કેક સરસ બેક થઈ જાય. તમે જોઈ શકો છો કેક ઇઝીલી બહાર નીકળી પણ ગઈ છે અને કેટલી સોફ્ટ લાગે છે. હવે આપણે કેકને ચોકલેટ ગનાશથી ગાર્નિશ કરશું. તમે ચમચી કે સ્પેચ્યુલાથી પણ આને સ્પ્રેડ કરી શકો છો અને લાસ્ટ આપણે ચોકલેટને ક્રશ કરીને તેમાં ગાર્નિશ કરશું. તો તમે જોઈ શકો છો આપણી કેક સરસ રેડી થઈ ગઈ છે. હવે આપણે આને કટ કરીશું. તો તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ એન્ડ સ્પોન્જી આ કેક બની છે, જે નાના બાળકોને અને મોટાને પણ બહુ જ ભાવશે. અલગ અલગ વાનગીઓ શીખવા માટે મારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. બાય બાય.